જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. બધાને હોળીની શુભકામના. બધાને હોળી માતા પૂજીને બધાનું દુઃખ દરિદ્ર દૂર થઈ જાય. હોળી તાપીને બધાના શરીરનો રોગ તાવ તળિયો બધું જતું રહે. એટલે હોળીની પૂજા કરવાની ને હોળી હળગે તે બરાબર તાપ લેવાનો શરીરમાં, તો બધું જ શરીરનો દુખાવો હોય તે હોય તાપ હોળીમાના તાપથી મટી જાય. બીમારી હોય તે હોળીમાના તાપથી મટી જાય. અને આ સાલ હોળીમાં સૂકું કોપરું, કાળા તલ, પછી કપૂર અને તજ, આ 4 વસ્તુ હોળીમાં પધરાવી દેવાની અને માતાજીને પ્રાર્થના કરવાની કે અમારા ઘેરથી બધી મુશ્કેલીઓ, બીમારી હોય કે પછી કંઈ કોઈની જોડે અણબનાવ હોય, કોઈની જોડે ઝઘડો હોય, શરીરની તંદુરસ્તી સચવાય, ઘરમાં કંઈ આવક જાવકમાં કંઈ ફેર હોય, જાવક વધારે હોય ને આવક ના હોય એવું પણ ઘરમાં હોય, એવું બધું ભગવાન અમારું સારું થઈ જાય અને વરસ અમારું સારું જાય. ખેતી કરતા હોય તો ખેતી સારી પાકે, એવી બધી હોળી માતાને પ્રાર્થના કરવાની અને હોળી પૂજન કરવાનું. હું પણ સાંજે હોળી પૂજન કરવા જવાની જ છું, એટલે તમે પણ સાંજે હોળી પૂજન કરવા જજો અને ખુશી ખુશી હોળીમાંના 4 વસ્તુ વધાવજો: કપૂર, કાળા તલ, પછી સૂકું નારિયેળ અને લવિંગ. આ 4 વસ્તુ હોળીમાં પણ આ સાલ વધાવજો. અને ખજૂર, પછી સિંગ અને ધાણી. આ તો આપણે વરસનની વધાવીએ જ છે, પણ આ 4 વસ્તુ આ સાલ વધાવજો અને હોળીમાંને ખુશી ખુશી પૂજજો અને તમારી બધી દુઃખ દરિદ્રતા દૂર થઈ જાય એવી માતાજીને પ્રાર્થના કરજો. જય માતાજી.